Guys, we are going through the waterfall now. Look at these girls running since 5 o'clock in the morning, just like a Girnar, especially my dog. We have got an umbrella. આપણે અમ્બ્રેલા છે હાથમાં. હું ગુજરાતીમાં બોલું, બધાને માણસોને ખબર પડે કે આ લંડનનું ગિરનાર છે. અહીંયા વોટરફોલ થાય, પણ એવું વોટરફોલ થાય છે કે આકાશમાંથી વરસાદ નીકળે. તમે જુઓ, હવે ઇન્ડિયાનું ગંગા અહીંયા વસે છે. ઇન્ડિયામાં બહુ ગંધારી થઈ ગઈ છે ને, એટલે જો હા મારી બે દીકરીઓ અહીંયા. હું તમને ગંગા, આપણા માણસોએ ધોરિયાવે નામ રાખ્યું છે ગાંજી, એટલે ગંગા. જો આ બધા માણસો બબે જગ્યાએથી જવાય છે ગાંજી. હવે અંબામાં અહીંયા વસવા આવવાના છે, એટલે અહીંયા બધી જગ્યાએ બધું શિફ્ટ કરવામાં આવ્યું છે. હવે બીજું ઇન્ડિયા અહીંયા થવાનું છે. ધોરિયા અહીંથી નીકળી જશે બધા, અને પછી આપણા દેશવાસીઓ અહીંયા આવશે. પછી હા જો હવે ફ્યુચરનું અંબામાં અહીંયા આવશે, કાળકામાં અહીંયા વસશે. આ જો ભૈરવ દાદાનો કૂતરો અહીંયા આટા મારે છે. જો અહીંયા જો દેખાડું, એ અમને રસ્તો દેખાડે છે કે ક્યાં માતાજી બેસવાના છે. આ બધું ભૈરવ દાદાનું કમાલ છે. જો હો તમે બધા આ જો ધ્યાન રાખીને ચાલવાનું. બધે અત્યારથી ભગવાને બધું જો કરી રાખ્યું છે અહીંયા. હા જો પાણકા, આ જો ગંગા અહીંયા વસે છે. જોયું? જો આ સવારના 5 વાગ્યા ચડ્યા છીએ. અત્યારે કેટલા વાગ્યા મને નથી ખબર પાકી, પર લગભગ 12 જેટલું થઈ ગયા. એટલે 4-5 કલાક તો એમનેમ જ ચાલુ પડશે. ના ખાયા પીએ કે ના તરસા નથી રહેતા, કારણ કે પાણી એટલું હશે છે ને. એટલે આ જો દેવતાઓએ પગથિયા બનાવ્યા છે આ બધા મનુષ્યો માટે, કે મનુષ્ય સુધરે થોડાક. એટલે બધા ધોરિયામાંથી વયા જશે, અને આપણા દેશવાસીઓ માટે અહીંયા આવવાનું છે હવે. હા જો અવાજ સંભળાય છે તમને? અહીંથી જો ગંગામાં વસે છે. જો ગંગામાં વસે છે. જો અહીંયા સરસ્વતીમાં ઇન્ડિયામાં વયા ગયા ને, એ હવે અહીંયા આવશે. જે ઇન્ડિયામાં સરસ્વતીમાં વહે છે, અને પછી જ્યાં લુપ્ત થઈ જાય છે ને, એ લુપ્ત થઈને અહીંયા નીકળે છે.